હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. કરો મારા વેચીના દર્શન કરીને પાવન થાવ. આપણે અત્યારે તો નવરાત્રિ ચાલુ છે. આજ 7મો નોરતો છે માતાજીનો અને કાલે છે આઠમ. તો એડવાન્સ માતાજીની આઠમની બધાને શુભકામના. કેમ કે કાલે આઠમ છે, ચૈત્ર મહિનાની મોટી આઠમ છે. તો તમને હું એડવાન્સ કહું છું, જે મારો વિડીયો જોતા હોય અને ના જોતા હોય એને બી બધાને એડવાન્સ હેપી આઠમ કાલના માટે. અને હવે આપણે મારા લાલાને તૈયાર કરીએ, પછી હું દર્શન કરાવું લાલાના, અને આગળના રૂટિનના જે આપણે કામ કરશું અને વિડીયો લેવાશે એટલા લેશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો આગળ વિડીયો લેશું હવે. તો ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી રામ. કરો અમારા લાલાના દર્શન કરીને પાવન થાવ. દ્વારકાધીશના દર્શન કરો, દર્શન કરીને પાવન થાય. આપણે બધાએ પ્રસાદ ધરાવ્યો છે, દૂધ મૂક્યો છે, ગંગાજળ અહીંયા છે. રાધે કૃષ્ણ. તો રાધે કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. મસ્ત જોડલો ખીલખીલે છે, એટલે આપણે દ્વારકાધીશના દર્શન કરીએ અને પાવન થઈએ, એમ રાધે કૃષ્ણના બી દર્શન કરીને પાવન થઈએ. દ્વારકાધીશ તો મસ્ત બેસી ગયા છે. લાલો અમારો એકદમ ખીલખીલાટ ખીલે છે. તો હવે હું એક નાનું એવો 2-4 કડી ગાઈ નાખું, ભજન જેટલો મને આવડે એવો. હે ઓધવાજી મારવાલાને, હે વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઓધવાજી મારવાલાને, હે વઢીને કેજો રે. મથુરાના રાજા થશો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થશો, ગોવાળોને ભૂલી ગયા છો. માને તીન મોલે ગયા છો રે. એ ઓધવાજી મારવાલાને, એ વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. એ ઓધવાજી મારવાલાને, એ વઢીને કેજો રે, એ વઢીને કેજો રે, એ વઢીને કેજો રે. તો આવો એક નાનું 2-4 કડીનું મેં ભજન ગાયો, જેવો મને આવડ્યો એવો. હવે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણે આગળ વિડીયો લેશું. તો બોલો જય દ્વારકાધીશ. કરી માની આરતી, આપણે રવિચી માની આરતી કરી. આજે છે 7મો નોરતો, એટલે ચૈત્ર મહિનાનું 7મું નોરતો છે માતાજીનું. તો હવે આરતી કરી, ઘરે આરતી કરીને જઈએ આપણે અંબે માના મંદિરે દર્શન કરવા. કેમ કે હું બી કરું ને પછી તમને બી કરાવું. વિડીયોમાં બન્યા રહો એટલે દર્શન થશે. જેમ રવિચી માના દર્શન થાય છે એમ અંબે માના બી થશે. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ આપણે વિડીયો લેશું, દર્શન કરાવીશ. તો ચલો, જય રવેચી માં. હું આવી છું અંબે માના દર્શન કરવા. તમને દર્શન કરાવું માતાજીના. અંબે માના દર્શન કરીને પાવન થાવ. તો માના દર્શન કરીએ.
આજે એક હું રવરાય માટે ગરબો ગાઈશ. મને જેવો આવડશે એવો માતાજી માટે આપણે ગરબો ગાઈએ અને રવરાય માની જે બોલીએ, કેમ કે કાલે છે આઠમ, ચૈત્ર મહિનાની મોટી આઠમ છે. એટલે કાલની આઠમ માટે બધાયને શુભકામના. રવરાયમાં બધાયનું સારો કરે. આપણે મા પાસે પ્રાર્થના કરીએ કે બધાને સુખ શાંતિ આપે, એવી મા પાસે પ્રાર્થના કરીએ. અને હું એક ગરબો ગાઉં રવરાય માનું. બધી માતાજીઓ આવે પણ આપણે એક મા માટે ગરબો ગાઈએ. તો ચલો હવે આપણે ગરબો ગાઈએ. તમે વિડીયોમાં બન્યા રહો એટલે તમે બી સાંભળો, હું ગાઉં ને તમે સાંભળો. જેવો મને આવડશે એવો મારો રાગ તો તમને ખબર જ છે. પણ આપણે એક ગરબો ગાઈએ માતાજી માટે. એ રવધામથી આ ગરબો આયો એકલો રે, એ રવધામથી આ ગરબો આયો એકલો રે, આવી ઉતર્યો રવરાય માના ચોકમાં રે, આવી ઉતર્યો રવરાય માના ચોકમાં રે, માય સાડી ઓઢી છે 1.25 લાખની રે, એ માય સાડી ઓઢી છે 1.25 લાખની રે, એમાં હીરા ગૂંથ્યા છે શેષના ગના રે, એમાં હીરા ગૂંથ્યા છે શેષના ગના રે, શેષ સૂટ્યો ને ફૂલ ભર્યો ચોટલો રે, એ શેષ સૂટ્યો ને ફૂલ ભર્યો ચોટલો રે, કૈલાસમાંથી ભોળોનાથ જોવાય આવ્યા રે, એ કૈલાસમાંથી ભોળોનાથ જોવાય આવ્યા રે, સાથે સતી પાર્વતી તેડી લાવ્યા રે, સાથે સતી પાર્વતી તેડી લાવ્યા રે, રાવધામથી આ ગરબો આયો એકલો રે, એ રાવધામથી આ ગરબો આયો એકલો રે, આવી ઉતર્યો મુમાય માના ચોકમાં રે, આવી ઉતર્યો મારી મુમાય માના ચોકમાં રે, માએ સાડી ઓઢી છે 1.25 લાખની રે, માએ સાડી ઓઢી છે 1.25 લાખની રે, એમાં હીરા ગૂંથ્યા છે શેષના ગના રે, એમાં હીરા ગૂંથ્યા છે શેષના ગના રે, શેષ સૂટ્યો ને ફૂલ ભર્યો ચોટલો રે, શેષ સૂટ્યો ને ફૂલ ભર્યો ચોટલો રે, અયોધ્યાથી રામચંદ્ર જોવાય આવ્યા રે, હે અયોધ્યાથી રામચંદ્ર જોવાય આવ્યા રે, સાથે સતી સીતાને તેડી લાવ્યા રે, સાથે સતી સીતાને તેડી લાવ્યા રે, રાવધામથી આ ગરબો આયો એકલો રે, એ રાવધામથી આ ગરબો આયો એકલો રે. તો આ 2 લાઈન ગરબાની મેં કહ્યું છે, જેટલી મને આવડે એવી. અને આપણે મા પાસે પ્રાર્થના કરીએ કે બધાને જેને ગાતા આવડે એ બધાય ગાજો, કેમ કે મને તો જેવો કાલાવાલા કરતા આવડે એવા હું માના ને મારા દ્વારકાધીશના આપણે કાલાવાલા કરીએ. જેટલા આવડે એટલા, આપણાથી જેટલા નામ લેવાય એટલા લઈએ. અને હવે છે બસ, હવે આ વિડીયો હું એન્ડ નહીં કરું, પણ હવે આ વિડીયોમાં બન્યા રહેજો. એટલે આગળ વિડીયો લેશું આપણે, જે આપણાથી વિડીયો લેવાશે એ. હવે બહુ તો કાંઈ નથી, થોડો વિડીયો લેશું. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. અને પછી ચલો જય રવરાયમાં, જય મા મોમાય. જમવા, અને જમવામાં તો આજે બહુ કાંઈ બનાવ્યો નથી, ખાલી કઢી, રોટલી, ખીચડી અને કેલા આજે અમે ખાશું. ચલો હવે વિડીયો એન્ડ કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.